નમસ્કાર મિત્રો, આજના વિડિયો લેસનમાં આપણે સંગીતમાં આવેલ 12 સ્વરોમાંથી 7 શુદ્ધ સ્વરોના મેજર અને માઇનર કોડ શીખીશું। તો વિડિયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો હાર્મોનિયમ શીખો સિરીઝ એપિસોડ નંબર 1 થી 7 ન જોયા હોય તો જોઈ લેજો। તો મિત્રો, આજનો ટોપિક છે 7 શુદ્ધ સ્વરોના મેજર અને માઇનર કોડ્સ, બરાબર। તો સૌપ્રથમ આપણે સાનો મેજર કોડ શોધીશું। તો સાનો મેજર કોડ એની ફોર્મ્યુલા છે 1 5 8 અને માઇનર કોડ શોધવાની ફોર્મ્યુલા છે 1 4 અને 8, બરાબર। તો સૌપ્રથમ આપણે સાનો મેજર કોડ શોધીશું। કાઉન્ટિંગ કરીશું સાથી 1 2 3 4 ને 5। 5મા નંબર ઉપર આવે છે શુદ્ધ ગ। 6 7 ને 8। 8મા નંબર ઉપર આવે છે પ એટલે કે પંચમ। તો સાનો મેજર કોડ બની ગયો સા ગ પ। સા શુદ્ધ ગ અને પ, બરાબર। હવે સાનો માઇનર કોડ શોધીએ। માઇનર કોડની ફોર્મ્યુલા છે 1 4 8 એટલે સાથી આપણે કાઉન્ટિંગ કરીશું 1 2 3 ને 4। ચોથા નંબર પર આવે છે કોમલ ગ। 5 6 7 ને 8। 8મા નંબર ઉપર આવે છે પંચમ। તો આપણો સાનો માઇનર કોડ બની ગયો સા કોમલ ગ પ। સા કોમલ ગ પ, બરાબર। હવે રેનો મેજર કોડ અને માઇનર કોડ શોધીએ। મેજર કોડની ફોર્મ્યુલા છે 1 5 8, માઇનર કોડની ફોર્મ્યુલા છે 1 4 8। આ તમારે યાદ રાખવાનું છે, બરાબર। તો રેથી કાઉન્ટિંગ કરીશું 1 2 3 4 5, બરાબર। 5મા નંબર ઉપર આવે છે તીવ્રમાં। 6 7 ને 8। 8મા નંબર ઉપર આવે છે ધ, એટલે રેનો મેજર કોડ બની ગયો। હવે રેનો માઇનર કોડ શોધીએ 1 2 3 4। ચોથા નંબર પર આવે છે મ, બરાબર। 5 6 7 ને 8। 8મા નંબર ઉપર આવે છે ધ, એટલે રેનો માઇનર કોડ બની ગયો રે મ ધ। હવે ગનો મેજર કોડ શોધીએ એટલે કે શુદ્ધ ગાનો। તો કાઉન્ટિંગ કરીશું 1 5 8 1 2 3 4 5। 5મા નંબર ઉપર આવે છે કોમલ ધ। 6 7 ને 8। 8મા નંબર ઉપર આવે છે ની, શુદ્ધ ની। તો ગ કોમલ ધ ની। તો ગનો મેજર કોડ બની ગયો ગ કોમલ ધ અને ની। આ થયો મેજર કોડ, બરાબર। હવે ગનો માઇનર કોડ શોધીએ 1 2 3 4। ચોથા નંબર ઉપર આવે છે પ। 5 6 7 ને 8। 8મા નંબર ઉપર આવે છે ની, એટલે શુદ્ધ ની। તો ગનો માઇનર કોડ બની ગયો ગ પ ની। ગ પ ની, બરાબર। હવે માનો મેજર કોડ શોધીએ। તો કાઉન્ટિંગ કરીશું 1 2 3 4 ને 5। 5મા નંબર ઉપર આવે છે ધ। 6 7 ને 8। 8મા નંબર ઉપર આવે છે સા, એટલે તાર સપ્તકનો સા। તો આપણો કોડ બની ગયો મ ધ સા। મ ધ સા। હવે માનો માઇનર કોડ શોધીએ 1 2 3 4। ચોથા નંબર પર આવે છે કોમલ ધ। 5 6 7 ને 8। 8મા નંબર ઉપર આવે છે સા, એટલે કે તાર સપ્તકનો સા। તો કોડ બની ગયો મ કોમલ ધ સા। આ થયો માઇનર કોડ, બરાબર। હવે પ એટલે કે પંચમનો મેજર કોડ શોધીશું। તો કાઉન્ટિંગ કરીશું 1 2 3 4 ને 5। 6 7 ને 8। તો પ નો મેજર કોડ બનશે પ ની રે, બરાબર। પ ની રે, રે તાર સપ્તકનો રે, પ ની રે। હવે પ નો માઇનર કોડ શોધીએ। તો કાઉન્ટિંગ કરીશું 1 2 3 4। 4 નંબર ઉપર આવે છે કોમલની। 5 6 7 ને 8। 8મા નંબર ઉપર આવે છે રે, બરાબર। તો માઇનર કોડ થયો પ કોમલની રે। હવે ધ નો મેજર અને માઇનર કોડ શોધીએ। કાઉન્ટિંગ કરીશું 1 2 3 4 5 6 7 અને 8। 8મા નંબર ઉપર આવે છે ગ, શુદ્ધ ગ, બરાબર। એટલે કે ધ 1 2 3
4 5 ધ રે ગ આ થયો મેજર કોડ. હવે માઇનર કોડ શોધીશું તો કે 1 2 3 4 ચોથા નંબર ઉપર આવે છે સા. તો આ થયો આપણો માઇનર કોડ, ધનો માઇનર કોડ. હવે નીનો કોડ શોધીશું. કાઉન્ટિંગ કરીશું 1 2 3 4 5 6 7 ને 8. તો આ થયો મેજર કોડ, નીનો મેજર કોડ. ની કોમલ ગ અને તીવ્ર મ. ની ગ મ, બરાબર. ની કોમલ ગ મ આ તાર સપ્તકમાંથી આવે છે. હવે એનો માઇનર કોડ શોધીશું. 1 2 3 4 ચોથા નંબર ઉપર આવે છે રે. 5 6 7 ને 8, બરાબર. તો નીનો માઇનર કોડ બની ગયો ની રે મ, તીવ્ર મ. ની રે મ. તો મિત્રો આ છે 7 શુદ્ધ સ્વરોના મેજર અને માઇનર કોડ. આઈ હોપ કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે. અને જો કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નેક્સ્ટ એપિસોડમાં આપણે બાકીના જે સ્વરો છે એટલે કે 4 કોમલ સ્વર અને 1 તીવ્ર સ્વર છે એના કોર્સ જોઈશું. ત્યારબાદ આપણે ભજન અથવા તો ગીતોની સિરીઝ લઈશું. તો મિત્રો આ હતા 7 શુદ્ધ સ્વરોના મેજર અને માઇનર કોર્સ. નેક્સ્ટ વિડીયો લેશનમાં આપણે 4 કોમલ અને 1 તીવ્ર સ્વરના કોર્સ શીખીશું. અને ત્યારબાદ આપણે ભજનો શીખીશું, એ પણ નોટેશન સાથે. તો ચેનલ ઉપર બન્યા રહેજો. અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.